જો કેવું આવડે છે આમ જો આવડી ગયો તને બટા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય ગેશ્વર. જો સવારમાં મમ્મી શાકભાજી શું કરો છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય ગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો શાકભાજી ખાવા માટે. કેમ અત્યારમાં સવારમાં વેલી સવારમાં લીધું શાક બધું. એવું આવું છે? હા, ઈ છે ટમેટા, કાચા ટમેટા. સલાડ કરવા હાટું ગ્રીન ભાજીના સલાડ બનાવવાનું છે. ટમેટા ને મરચા અને સાથે સાથે તલ. બહુ મસ્ત ટેસ્ટ બનશે. હું બપોરે બતાવીશ તમને. ઓકે, બહુ મસ્ત બનવાનું છે. સાથે ટીંડોરા બટેકાનું શાક અને નવા સિઝનની ટેટી નવું ફળ એટલે કે ટેટી આવી ગયું છે અમારા ઘરમાં પહેલું વહેલું. યસ. અને હવે થોડોક તડકો પડે ને પછી જ ખવાય. ઠંડીમાં ખાય ને તો થોડી તબિયત ખરાબ થઈ જાય. આ ફળ છે એ ઉનાળાનું છે, ગરમીનું છે, એટલે આ ગરમીમાં જ ખવાય. આ છે તરબૂચ છે, શરીરને ટાઢક આપે ને. પાણી પૂરું પાડે. ઉનાળામાં પાણી પૂરું પાડે. આ બધા ફળ, પાણીવાળા ફળ ઉનાળામાં ખાવાના. બધા દ્રાક્ષ ખાવાની, પછી ટેટી ખાવાની, ને તરબૂચ ખાવાનું, કેરી ખાવાની. આ બધા પાણીવાળા ફળો છે એ ઉનાળામાં ખાવાના. એટલે ભગવાન કેટલું આપણું ધ્યાન રાખે, વિચાર કરો. બરાબર. ચાલો તો અત્યારે છે ને નાસ્તો કરી લઈએ. તો ગાઈસ બપોર થઈ ગઈ છે ને સરસ મજાની મમ્મીએ રસોઈ બનાવી નાખી છે. અને આ બાજુ શાકભાજી આવી ગયું છે. શાકભાજી ક્યાંથી એવું છે કે દેશમાંથી એવું છે કે અહીંયા જ હતું? શાકભાજી એવું છે શીતલથી, સિંધનભાઈ સસરાના ઘરેથી. અરે એટલે આ ટમેટી જો, આ ટમેટું જો કેવું મસ્ત છે. એને કેવા કરીને જો દેહના ઓલું ટમેટી કેવા હવે અલગ જ થાય. અસલ દેશી હોય, દવા વગરના. જો ત્યાર પછી રીંગણ જો મસ્ત છે ને. રીંગણાય મસ્ત, બધું ત્યાંથી જ આવ્યું છે. બધું આ રીંગણ લીધા છે મેં. આ બીટ આવ્યા છે, મીઠે મસ્ત છે. લાલ મરચા આવ્યા છે. અને આ બાજુ જો આ શું છે? આ લસણ છે. લસણ પણ આવ્યું છે જો મસ્ત મજાનું લસણ. અરે આ ડાયરેક્ટ ખેંચેલું જ છે. ચાલો તો જમવામાં શું બનાવ્યું છે તમે? જમવામાં બનાવ્યું છે દાળ, ભાત, શાક, ટમેટાનો સંભારો. જો કીધી હતી ને, બતાવો જો મસ્ત મજાનો તલ વાળો. તો આ બધા ટમેટા આવ્યા તમે સંભાર જ કરશો ને એનો છે. તને ભાવશે ને? મને ટમેટું નો ભાવે, ઓછું ભાવે. કાંઈ નહીં, સારું. ચાલો તો હવે બેસી જશે જમવા માટે. મને ટમેટું કંઈક યુનિક લાગે છે આખું. આમ જુઓ તમે કહીશ આવું ટમેટું પહેલી વાર જોયું મેં. કાંઈ નહીં, સારું. ચાલો તો હવે જમવા માટે બેસી જઈએ. ગાઈસ સાંજ થઈ ગઈ છે અને મસ્ત મજાની લાડુબેન આવી ગયા. લાડુબેન પાણીપુરી ખાવાય સાંજે. પપ્પા, મમ્મી, મોટા પપ્પા, મોટી મમ્મી બધા ગયા છે ને લગ્નમાં. પાણીપુરી ખાવા આવી છે. મારો દીકરો પાણીપુરી ખાશે. કા તો ગાઈસ આ બાજુ છે ને સરસ મજાનો રગડો રેડી થઈ ગયો છે. વાહ. અને આ બટેકાનો મસાલો. વાહ, સરસ. અને લાડુબેન શું ખાશે? મમ્મી ખાશે. મમ્મ ખાઈશ? ખાઈશ ને? ખાઈશ ને બેટા? હે બા શું બનાવ્યું? બહુ બનાવ્યું. શું બનાવ્યું? બંધ કર્યો. હાલો હાલો ખાવું છે ને. હાલો હાલો એને પૂરી આપી દો એક હાથમાં, એવું લાગે ને તો ખાઈ લે. ચાલો તો ખાઈ લે બેટા, તું પૂરી ખાઈ લેજો. જ્યુસ પીરી નહીં છે દીકરો. ડીગી વાળા શૂઝ. જ્યુસ પીરી નહીં છે. ચાલો એને પાણી પાઈ દો અને એક પૂરી આપી દો મસ્ત મજાની, એટલે ઈ ખાઈ લે. ગાઈસ જો લાડુ એ ખાધું ઈ જો તમે, મસ્ત મજાનું બધું વિખેર કરી નાખ્યું છે. ને આ બાજુ જો લાડુ બેન ભાખરી બનાવે છે. જો કેવું આવડે છે આમ જો. આવડી ગયું તને બટા? દીકરી હમણાં રસોઈ સપનાને હમણાં થાક ઉતાર દેવાની છે. બધું કામ એમ માથેથી. દીકરો હમણાં કામ ઈ પકડે છે એમ જોયું તમે? છોકરીઓ છે ને બધું આવડે, એવું બધું આવડે. અત્યારથી એ વેલણ જ સીધું પકડે. આમ જો ઈ ફેરવે જો. જો ઈ કરે ઈ જો. લાડુ ભાખરી બનાવે દીકરો. ભાખરી બનાવે. વાહ. જો જામ આમ જામ. જો બા કરે ને એમ કર. આમ કઈ રામ કરો. જામ કરો. કેમ કરે છે લાડુ? થોડાક જ વર્ષમાં લાડુ બેન શીખી જાય મસ્ત મજાની ભાખરી બનાવતા. લાડુ બનાય ને ભાખરી બનાય ને લાડુ. વાહ જો હમણાં બનાવજો. બનાય બટા. લાડુ ભાખરી બનાય તો જો આમ કરીને આમ જો આમ રાખીને પછી આમ ફેરે ગોળ. ફેરે જામ. જો બા ફેરવે ને એમ ફેરે.
ફેરે ને બેટા આમ ફેરે ને આમ ફેરે. વાહ સરસ. ચાલો તો જમવામાં કેટલી વાર છે હવે? બસ થઈ ગયું રેડી હાલો. ચાલો તો થઈ ગયું છે. બધું રેડી રહી ગયું ને પાણી ને એવું? જો કામ કર્યું. ઈ તો કહું છું લાડુ બેન હવે ઘર વિખેર કરી નાખ્યું છે. કેમ લાડુ બેન? લાડી બેન છે અમારા. કાઈ નહીં ચાલો તો હવે મસ્ત હું દીકરી મમ્મી વયા ગયા છે ને શાંત થઈ ગઈ. હા શાંત થઈ ગઈ છે. હા શાંત. અને ચાલો તો હવે મસ્ત મજાની આપણે પાણીપુરી એન્જોય કરીએ. તો ગાઈસ જો મસ્ત મજાની પાણીપુરી રેડી થઈ ગઈ છે અને આ બાજુ છે ને લાડુ દહીં અને ભાખરી ખાય છે. કેમ લાડુ? જો કે મસ્ત ખાય છે બેઠી બેઠી શાંતિ. આજે મમ્મી નથી હાવ શાંત છે હો. કાંઈ નથી બોલતી એને. લાડુ અમથી શાંત જ છે. રેતાનભાઈ જેવા તોફાની નથી. પણ એમ જ કહે ને ભગવાને કહે ને કે છોકરીઓ શાંત શાંત જ હોય એમ. હા. કાંઈ નહીં સારું ચાલો તો મસ્ત મજાની પાણીપુરી ખાઈ લઈએ. તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે ને 9:30 થઈ ગયા છે ને અત્યારે છે ને જવાનું છે પપ્પાના ફ્રેન્ડના ઘરે કારણ કે જીજુ આવે છે પહેલી વાર ઘરે. હવે કેમ સગાઈ પછી મળી છે. પપ્પાના ફ્રેન્ડ તો ખરા પણ એના છોકરાએ અમારા ફ્રેન્ડ કહી દે. હા યસ. તો છે ને ઈ અત્યારે જીજુ આવે છે ને ત્યાં બેસવા તે ફોન આવ્યો તો કે ચાલો બેસવા એટલે બીજા બધા આવ્યા છે. તન ભાવના માસી ની આવ્યા ને બધા આવ્યા છે તો બહુ મજા આવવાની છે ને અમારું ફ્રેન્ડ સર્કલ મળે એટલે મજા જ આવે. ગમે ત્યાં હોય ને અમને ખાલી ફોન કરે ને અહીંયા આવવાનું છે એટલે બધા ફટાફટ ભેગા થઈ જાય. ચાલો તો હવે જઈએ. ગાઈસ છે ને ફાઇનલી પહોંચી ગયા છીએ. સાડીઓ વેચે છે ફોન. ઓ આગળ બેસવાની છે. ક્યાં આડી? હા કેટલા રૂપિયામાં આપો છો? મરચું હા ઓકે વાંધો ને લાડ બધું છે. કેમ છે બધાને? જય યોગેશ્વર હારું ને? કેમ છે ભાઈ? હારું ને? એવું છે એ હારું ને હળવું. ગાઈસ છે ને અત્યારે છે ને જીજુનો ફોન આવ્યો તો કે ચાલો પુલે બેસવા માટે. તો આમ બધા છોકરા પાર્ટી છે ને બચ્ચા પાર્ટી. જીજુનો ફોન થયો એને ફોન કરીને એમ કીધું છે કે અમારા ફ્રેન્ડ્સ આવ્યા છે એટલે આવો. અહીંયા એમ કીધું છે જીજુનો ફોન આવ્યો છે બહાર બેહો. આ તો ગોળ ગોળ ચકડી પહેરવી તમે તો. ઘરેથી બહાર નીકળવું એટલે ઘરમાં કોઈને રહેવું નહોતું. એવું છે એમ ને? જો ઓલા બેન અહીંયા આવો તમે મોઢું બતાવો તૈયાર ખૂબસૂરત. આવો આવો. ચપ્પલ કેમ? મેચિંગ ને હમણાં કેવું થયું ખબર? ચપ્પલ ભૂલી ગઈ ને તે પાછી દાદરા ચડી ઉપર. એટલી બધી બે જોડી ચપ્પલ પડ્યા હતા. પણ એને આ મેચિંગ પહેરવા આવી ગઈ પણ એને અલગ પહેરવાનો હોય ને વ્હાઈટ વ્હાઈટ સરસ. હવે એનો મેકઅપ ઢાંકશે. મોઢું બચાવશે. હવે લગન સુધી છે ને છોકરી એવું કરે કે મોઢે છે ને દુપટ્ટો બાંધે. કાળા નો પડી જાય ને એટલે કેમ મેકઅપ સારો લાગે. પહેલેથી બાંધ્યું. એ તો બાંધતા તો બધા પહેલેથી જ હોય પણ આ તો થોડુંક વધારે બાંધે. પછી ધ્યાન રાખો સ્કિન કેર કરવી પડે. હા ચાલો તો હવે ફટાફટ જઈએ. અત્યારે છે ને પુલે બેસવા જવાનું છે એવું ડિસિઝન થયું છે. પછી ખબર નહીં રસ્તા હવે અહીંયા નજીકમાં જ ક્યાંક બેઠા છીએ આમ બધા. એવું છે. પછી આમ ક્યાં જવું છે? ગાડી ક્યાં પડી? અમારી ગાડી તો બહાર પડી છે. તો ગાઈસ છે ને ફાઇનલી પુલ ઉપર પહોંચી ગયા છે અને જો આ બાજુ મસ્ત મજાનો તાપીનો નજારો છે. બધું શું લીધું? હંતાડી તમાર હગાઈ થઈ ગઈ છે. વાણે લીધું. હજી ખાવાની મજા આવે એટલે લીધું હોય ને નકર થોડું લીધું. જાના નહીં થઈ. સરસ છે પણ આવું ખાતા બહુ આવું અને બીજું કાંઈક બીજું ઘણું ખરું આવતું બહુ મજા આવતી. અરે ઓલા અંકલ આવ્યા હતા ને ઘણી બધી વેરાયટી. જો અંકલ આઈસ્ક્રીમ લઈને ના અંકલ રહેવા દો. ઘણી બધી વેરાયટી. બિસ્લેરી બારબેરી થઈ ગઈ. બિસ્લેરીનું ભાઈ ફર્યા કરે એવી હવે લાટ થઈ ગઈ કંપની. હવે કાંઈ ને સારું ચાલો તો આવે એટલે મળીએ પાછા. ગાઈસ છે ને અત્યારે છે ને અમારા પરિવારનું ગ્રુપ છે છોકરાઓનું એમાં વિડીયો કોલ કર્યો અને જો આ બધા નજીક જ ઊભા છે તો એકબીજાનો વિડીયો કોલ કર્યો. જો એક છોકરી જો સામે છે. આ બધા આયા ઊભા છે તો એકબીજાનો વિડીયો કોલ કરે. જો હા યત્વી ઓલી ના પડે કે એક સાથે નથી. એ રોજ કઈ ગયા રોજ. આજો ઓલી
કયા સૌથી કોરાટિયા છો સૌજી કોરાટો આમ જોઈ લ્યો આ સૌજી કોરાટ આ કયા સૌથી કોરાટિયા છે મસ્તી જામી છે એમ નોર્મલી છે ને બધા કોલ રિસીવ કરે આજે છે ને ખાલી અમે આટલા નથી ઘણા બધા લોકો પણ call receive અમે અત્યારે અહીં ઊભા છે ને એટલા જ receive એટલા જ રિસીવ કર્યું બીજું કઈ એવું જ નથી નવું એક સિવાય ખાલી એક જ છે આ રૂતે નથી નકર રૂતે હોય આમાં એ ખાલી હેતુ જ છે હેતુ કેમ છે હારું ને હવે છે ને થોડોક કાંઈક પાર્ટીનો પ્લાન કરીએ અને પછી જોઈએ સોલ્યુશન શું આવે છે સક્સેસ જાય છે કે નહીં એમ હા સક્સેસ જાય છે કે ના નહીં ના સક્સેસ જાહે મને વિશ્વાસ છે જો આ બધા છે ખરે જોઈએ આપણે સક્સેસ હાલો હું બોલે સમજાઈશ જનક તારે મારે મને તો સાચો જનક તારે મારે તારે વાત નથી કરવાની હું તે કાંઈક નથી કર્યું એટલે અચ્છા એવું તો આયલા કરે હવે ભાઈ બેન છે બાંધવાનું તો હોય જ ને હા સારું ચાલો બાય બાય મૂકી દીધો ફોન બાય બાય તો ગાઈસ છે ને અત્યારે ઘરે પહોંચી ગયો છું અને ઘરે છે ને પાવર જતો રહ્યો છે આજે લાઈટ વહી ગઈ છે આજે વિદ્યુત બોર્ડ વાળા કંઈક ફોલ્ટ આવ્યો હશે ભાઈ ખબર ને ખબર ગયો હોય ને કઈ નહીં સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ